સૌપ્રથમ તો આપ સૌની માફી માંગુ છું કે 7:40 મારે સુરતથી દિલ્હીની ટ્રેન પકડવાની હોવાથી સૌથી પહેલા ભાષણ કરવા માટે ઊભો થયો છું। મારે કોઈ લાંબી વાત કરવી નથી, પણ આજે મેં પેપરમાં એમ વાંચ્યું કેશુબાપાએ એવું કીધું કે ગુજરાતના પટેલો ભયભીત છે। પટેલોમાં ભય પેસી જાય તો આપણે બક્ષીપંચના આદિવાસીનું શું થશે એ તો વિચાર કરો। આ કેવી સરકાર ચાલે છે કે પટેલો નહીં ગભરાઈ મૂક્યા છે, તો આપણો તો ઘાણ કાઢી નાખશે આ સરકાર। એટલે સરકાર બદલવાનો સમય આવી ગયો છે, કારણ કે આપણે જોઈએ છે કે આપણે સમાજના પાછળના વર્ગના લોકો છે। જ્યાં સુધી બક્ષીપંચની જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં અનામત બેઠકો નહોતી આવી ત્યાં સુધી કોઈ ઠાકોર સમાજનો હોય કે રબારી સમાજનો હોય ક્યારેય તાલુકા પંચાયતનો સભ્ય નહોતો બની શકતો, જિલ્લા પંચાયતનો સભ્ય બની શકતો નહોતો। આ જે હક કોઈ આપ્યો હોય તો કોંગ્રેસ પક્ષે આપ્યો છે। આ ભરતસિંહજીભાઈ બેઠા છે, એમના પિતાશ્રી માધવસિંહભાઈ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વાર બક્ષીપંચ માટે 48% અનામતની જોગવાઈ ગુજરાત રાજ્યમાં કરવામાં આવી હતી, અને એ જોગવાઈ કર્યા પછી બક્ષીપંચ સમાજના લોકોને સરકારી નોકરીનો લાભ મળ્યો। બક્ષીપંચ સમાજના લોકો ડોક્ટરો બન્યા, બક્ષીપંચ સમાજના લોકો એન્જિનિયરો બન્યા અને પ્રગતિના પંથે ગયા। એ પછી દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી। દિલ્હીમાં કોંગ્રેસની સરકારે પણ સમગ્ર ભારત દેશ માટે 28% બક્ષીપંચનો અનામતનો અમલ શરૂ કર્યો, જેના થકી આજે તાર ટપાલ ખાતું હોય, રેલવે ખાતું હોય, ટેલિફોન ખાતું હોય કે બીજા ભારત સરકારના કોઈ પણ ખાતામાં હોય બક્ષીપંચ સમાજનો યુવાન નોકરીએ લાગી શકશે, ત્યાં અધિકારી પણ બની શકશે। એ રીતે એને સમાજને ઉપર લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કોંગ્રેસ પક્ષે કર્યું છે। આજના જમાનામાં હમણાં જ પરમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ધોરણ 12 પછી શું એની એક પુસ્તિકા બહાર પાડી। એ પુસ્તિકા મેં વાંચી, મેં એમાં જોયું કે આખા ગુજરાતમાં ફક્ત 2250 મેડિકલ ડોક્ટર બનવા માટેની બેઠકો છે, ફક્ત 2250। એમાં સરકારી મેડિકલ કોલેજમાં કેટલી બેઠકો છે તો ફક્ત 600 બેઠકો સરકારી મેડિકલ કોલેજમાં છે। એની નીચે એ લોકોએ લખેલું હતું માહિતીમાં કે ખાનગી મેડિકલ કોલેજ છે તો ખાનગી મેડિકલ કોલેજની ફી કેટલી તો કે 3.5 લાખથી 4.5 લાખ રૂપિયા। હવે તમે મને બતાવો કે બક્ષીપંચ સમાજનો કયો મા બાપ એવો છે કે એના દીકરાને ડોક્ટર બનાવવા વર્ષની 3.5 લાખ 4.5 લાખ રૂપિયા ફી ભરી શકશે। આ 1 વર્ષની ફી છે, 5 વર્ષ ભણો તો ડોક્ટર થવાય, તો 5 વર્ષના 17.5 લાખથી 20 લાખ રૂપિયા હોય તો તમારો દીકરો ડોક્ટર બની શકે। તો આપણા જે નંબર 1 ની વાતો કરતા મુખ્યમંત્રી હોય તો બક્ષીપંચ સમાજના છોકરાની ફી કેમ નથી ભરતા? સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એને એડમિશન મળે તેની સરકાર ફી કેમ નથી ભરતી? કારણ કે આપણા સમાજને કુંભારના દીકરાને લોકો કુંભાર રાખવા માંગે છે, રબારીના દીકરાને પશુપાલક રાખવા માંગે છે, અને મિસ્ત્રીના દીકરાને મિસ્ત્રી જ બનાવવા માંગે છે, પણ આપણને આગળ લઈ જવા માંગતા નથી। એવું રાજ ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે। એ રાજ બદલવાનો સમય આવી ગયો છે। આ વાત તમને કહેવા માટે આવ્યો છું। આપણા બધા આગેવાનો અહીં હાજર છે, વિગતે વાત કરશે, પણ આપ સૌને મને મળવાનો મોકો મળ્યો અને અહીંયા મને 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર, ધન્યવાદ, જય હિન્દ।